માણસની પઝલ ઉકેલવાની પણ એક મજા છે. પહેલાના જમાનામાં લગ્નો તમે લાઈવ કરો છો? પહેલાના જમાનામાં લગ્ન ટકતા હતા એનું સૌથી મોટું કારણ એ હતું કે બે જણા એકબીજા વિશે ખાસ કંઈ જાણતા જ નહોતા. હવે નવું નવું ખોલવાનું છે. રોજ એક નવું ચેપ્ટર ખુલે છે, રોજ એક નવી સમજણ ખુલે છે, રોજ એક નવી ઓળખાણ મળે છે. પતિ એમ મારી બેન પરણી મામાની દીકરી, અને એને વર્ષો સુધી એવું કીધું કે કશ્યપને ગળું ભાવતું જ નથી. એટલે હું માનું છું 10 વર્ષ સુધી તો મારા બનેવી અમારે ઘરે આવે તો બધું જાત જાતનું બને, પણ એમ કે ગળ્યું કશ્યપ ગળ્યું ખાતો જ નથી. એક દિવસ મારા જીજાજીનું મગજ કે કોણ કે છે હું ગળ્યું નથી ખાતો? તમે મને તો પૂછો, માલા કે છે કે નથી ખાતો એટલે તમે દીધે જ રાખો છો. યાર મને ગળ્યું બહુ ભાવે છે. ધારણા પર સંબંધ બાંધવો નહીં ને ધારણા પર તોડવો નહીં. આ પણ એકત્વની બહુ મોટી શરત છે. અને બહુ જ મહત્વની વાત અહીંયા મારે એ પણ કહેવી છે કે સાસુઓએ પણ ધારણા પર સંબંધ બાંધવાને તોડવાની. દાંપત્ય જીવનમાં એક થવું એટલે માત્ર પતિ પત્ની એક થવું નહીં, બે પરિવારો એક થવું. જે પરણીને આવે છે એ છોકરીમાં અવગુણ હોય જ. તમે ગમે એટલી હેન્ડપિક લીધી હોય તોય તમે ક્યાંક કશુંક તો ખૂટવાનું. તમે જેવું કામ કર્યું છે એવું એ નહીં કરે. તમને જે આવડે છે એને નહીં આવડે. હું એક બહુ મજાની વાત તમને કહું. હું તો હોસ્ટેલમાં રહી, બહાર મોટી થઈ, ઘરે ભાગ્યે જ રહી. રસોઈ કઈ બહુ એવો શોખ આજે પણ નથી. હું જમાડી દઉં, પણ મને આમ ચલો ચાઇનીઝ ઘેર બનાવી આવું કોઈ દિવસ સૂજે જ નહીં. મને એમ થાય જે વસ્તુ તમને 200-300 રૂપિયામાં મળે છે એને માટે 6-7 કલાકની કેમ બરબાદી કરવાની. એટલે હું આ પેલું ઝીણું ઝીણું ફાઇન વેજીટેબલ કઈ ચોપ કરી શકું નહીં. મારા નણંદ બહુ સારા કુક છે, એટલે ચાઇનીઝ બનાવવાનો હોય હું એમ કહું કે લાવો મદદ કરું, કે ના તમે રહેવા દેજો, હમણાં મોટા મોટા ઉડાડશે. એટલે આઈ એમ નોટ અ ગુડ કુક એન્ડ માય ફેમિલી હેઝ એક્સેપ્ટેડ ઇટ. પણ કોઈ પણ બેંકનું કામ હોય, ઇન્વેસ્ટમેન્ટનું કામ હોય, કોઈની ટિકિટ કરાવવાની હોય, કોઈને 5 કિલો સામાન અંદર ઘુસાડવાનો હોય, તો મારી એટલી ઓળખાણ છે, મારું એટલું પીઆર છે કે કામ થઈ જાય. તો આ મારી આવડત છે, એ એની આવડત છે. બધામાં બધું ન હોય. અને આ વાત આપણે બધાએ સમજવાની છે. એનો ગુણ જોતા શીખીએ, એને શું આવડે છે. મારા મમ્મી, મારા સાસુ ઘણીવાર એમ કે અમાર કાજલ ખાંડ છે, એને કરવું હોય તો ઊંધી પડીને કરે, ના કરવું હોય તો ટીવી જોતી હોય તો પાણી એ ના આપે. હવે આ વાતને તમે ટોકવાની રીતે પણ લઈ શકો છો, અને આ વાતને તમે હસીને પણ લઈ શકો છો કે મમ્મી મને બરાબર ઓળખે છે, હસી નાખો. આમાં ક્યાં એમણે તમને કંઈ ખરાબ કીધું? તમે છો એ જ કીધું ને. ઉલટાનો આનંદ થવો જોઈએ કે આ 25 વર્ષના લગ્ન જીવનમાં એમણે મને કરેક્ટ ઓળખી છે, ભૂલ નથી કરી. So which is a good thing to know, isn't it? પણ મારી સાસુએ મને કીધું કાજલ દાંડ છે, એની નીચે લીટી દોરી. શેને માટે? જેની સાથે રોજ જીવવાનું છે, જેને પ્રેમ કરીએ છે ને જેની સાથે જીવવાનું જ છે એવું નક્કી છે, એની સાથે શું કામ આપણે મન દુઃખ કરવું? હસી ન શકાય? વાત ઉપર લાફ્ટર એ સૌથી સરળ રીત છે જીવન જીવવાની. સંજય જ્યારે વીટી લઈને આવ્યો ત્યારે મારી ભાણીએ મને પૂછ્યું કે મામી વીટી ગમી? એટલે મેં એને કહ્યું, મેં તો એનો ટેસ્ટ ખરાબ છે તો મને જોઈને જ સમજાય. હવે આ વીટી પણ કે બહુ સારી નથી, પણ મારે તને એવું કહેવું છે દીકરા કે એને 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને, બહુ મોટી વાત છે. નથી મોટી નથી નાની. 25 વર્ષે કરેક્ટ માપની વીટી લાવ્યો. બસ એને જોઈને નક્કી કરી હશે કે આ બરોબર, આ થઈ જશે. Isn't that a wonderful thing? પતિ બહારગામથી કઈ લાવે, પહેલા તો ફરિયાદ બહુ કરે કે કઈ લાવતા નથી ને આટલું ભરે છે, આમ કરે છે. બોલો બેંગ્લોર ગયા, એક 15 મિનિટ ના મળે સારા 2 સિલ્ક લાવવાની, આવી બધી ફરિયાદો કરે. પછી લાવે, એક દિવસે નક્કી કરે કે ના ના યાર બહુ બિચારી, ચલો આજે લઈ જઈએ. એટલે ખાસ દુકાનમાં જાય, કશું ખરીદે, ગિફ્ટ રેપ કરાવે, લાવીને આપે. એટલે સૌથી પહેલું રિએક્શન પત્નીનું ઓરેન્જ.
પહેરું છું. અરે તમે પહેરો છો કે નથી પહેરતા એનું કોઈ મહત્વ જ નથી. એને ખરીદતી વખતે તમને આ ઓરેન્જમાં ઇમેજિન કર્યા છે. એને પહેરીને બતાવો, એની કલ્પનાને સાકાર કરો. કારણ કે એને ખરીદતી વખતે તમને કેવું લાગશે એ વિચાર્યું છે. લમ્હે નામની એક ફિલ્મ હતી, કોઈએ જોઈ છે કે નહીં મને નથી ખબર. એમાં અનિલ કપૂરની ગર્લફ્રેન્ડ છે, એ શ્રીદેવીને કહે છે કે આ નહીં પહેરે વિરેન્દ્ર. હું વિરેન્દ્રનો ટેસ્ટ બરાબર જાણું છું. અને ત્યારે શ્રીદેવી એને કહે છે કે હું એમના ટેસ્ટનું નહીં, હું એને મારા ટેસ્ટનું પહેરાવવા માંગુ છું. હું એવું માનું છું કે સ્નેહ અહીંથી શરૂ થાય છે. પરમ સ્વીકાર, સ્વીકારી લેવાનું. એમાં શું, એને ઓરેન્જ ગમે છે તો ઓરેન્જ યાર. એમાં ક્યાં તમારે ઓરેન્જ પહેરીને શ્રીદેવીની ઇમેજ બગડી જવાની છે કે આ શું પહેરીને આવી. અને એક માણસ તો મળશે આવા 200-300 માંથી જે તમને એમ કે ઓરેન્જ બહુ સરસ લાગે છે, અને ત્યારે એમ કહેવાનું મારા હસબન્ડ લાવ્યા છે. ઓહો, આનાથી વધારે કોઈ કઈ માંગતું જ નથી તમારી પાસે. ગદ થઈ જાય કે જોયું મારા વખાણ કર્યા. અને આ ખોટા વખાણ નથી, આ પ્રશંસા નથી, આ પ્રેમ છે. પરમ સ્વીકાર. ઈશ એક પદી ભવ મને આટલું સમજાયું છે. મારા પોતાના લગ્નની તમને વાત કરું કે અમારા બેની લાઈફસ્ટાઈલ સાવ જુદી છે. હું એકદમ મોર્નિંગ પર્સન છું. સવારે હું ઉઠું તો હું એનર્જીના ફુવારાની જેમ ઉઠું, ચલો બધા આમ કરો તેમ. અને સંજય ઉઠ્યા પછી એને બૂટ ઓન થતા જ કલાક લાગે. એ આમ જુએ જગતને, પહેલી વાર જોતો એમ. પછી એનો દિવસ આમ જરા આંખ ખોલે, કેટલા વાગ્યા, ત્યાંથી એનો દિવસ શરૂ થાય. એક કોફી પીએ, પછી છાપા અડધો કલાક જુએ, પછી આમ તેમ. શરૂમાં મને બહુ એમ થતું હતું કે કોઈ કેવી રીતે બેસી રહે ઉઠ્યા પછી, તને કેમ સમજણ નથી પડતી. પછી મને સમજાઈ ગયું કે આ વાત છે. હવે એડે બદલવાના પ્રયત્ન કરતા જાતને બદલવાનો પ્રયત્ન સરળ છે. રોજ સવારે એક જ વાત પર લડવું કેટલું બોરિંગ થઈ શકે સમજાય છે કોઈ? મુદ્દા તો બદલો. હું 8 વાગ્યાની ઉઠી છું કે 7 વાગ્યાની, 10 વાગ્યા પૈસા ઉઠ, તો ખબર જ છે કે 10 વાગે ઉઠશે. તમે 8 વાગ્યાથી કેમ રાહ જુઓ છો રોજ? એનો તો ટાઈમ ફિક્સ જ છે. તમે 7 વાગ્યામાં જઈને સ્ટેશન પર બેસી જાઓ એટલે ટ્રેન કઈ વહેલી ના આવે. એનો તો ફિક્સ ટાઈમ છે આવવાનો. એ તો એના જ ટાઈમે ઉઠશે. હવે તમારું મગજ વહેલું ચાલુ થઈ ગયું એમાં એનો વાંક નથી. તો આ હું માનું છું સ્વીકાર છે, સ્નેહનો સ્વીકાર, સંબંધનો સ્વીકાર. આમાં શું થઈ શકે એ હું તમને કહું. તમે 7 વાગે ઉઠી ગયા, ચાલવા જતા રહો. તમે તમારા છાપા વાંચી લીધા, તમારી ચા પીવાઈ ગઈ. હવે એવી ટેવ પાડો કે 2 જણા એક કપ ચા ફરીથી જોડે પીશો. તમે 10 વાગે બીજી ચા પીવાની ટેવ પાડો. અમે પિક્ચર જોવા જવાના હોઈએ તો અચૂક સંજય મોડો હોય. અમે અનેક વાર પિક્ચર ખોયું, ટિકિટો ફાડી નાખી, પગથિયા પર લડ્યા, હું ઘેર જતી રહી, એ ત્યાં ઉભો રહ્યો. આવું બધું થઈ ચૂક્યા પછી હવે મેં એવું નક્કી કર્યું છે કે હું પિક્ચર જોવા એકલી જાઉં છું. તમે કેવી રીતે અમુક પરિસ્થિતિમાં જાતને મૂકી શકો? તમે ફિલ્મ જોવા જવાના છો એવું તમે નક્કી કરો ત્યારે તમે પહેલી વાર એને એમ કહો કે ટાઈમસર આવજે. આ વાક્યનો એને માટે કોઈ અર્થ જ નથી. તમે ચાઇનીઝમાં બોલ્યા હોય એવી વાત છે, એને સમજાયું જ નથી. પછી તમે પાછો ફોન કર્યો કે 4 વાગ્યાનો શો છે, ટાઈમસર આવજે. હા, એ ઓફિસ થી જ 4:45 નીકળ્યો છે, એ નહીં જ આવે. એકવાર મેં ફોન કરેલો એના સેલ ફોન, એના લેન્ડલાઈન ઉપર, અને સંજય ઓફિસનું લેન્ડલાઈન ઉપાડીને કહ્યું હું રસ્તામાં જ છું. શું થઈ શકે? ચાલો, મારે માટે ફિલ્મ પહેલા ટાઇટલ થી જોવી અનિવાર્ય છે. હું હિન્દી ફિલ્મની ફનાટિક છું, ફેન. હવે એવું નક્કી થઈ ગયું કે એને અને ઊંઘી જાય તમારી બાજુમાં એટલે તમારે જગાડવાનો, પિક્ચર જોવો, પણ એ નથી જોવું. એ તમારા સુખ ખાતર તમારી જોડે આવે છે, તો એનો આભાર માનો. મને એવું લાગે કે એને પિક્ચર જોવું જ જોઈએ તો હું 2 ટિકિટ મંગાવું, એની ટિકિટ એને આપી દઉં.
એ એના સમયે આવે અને પછી મને પૂછે શું પતી ગયું, કેમ ન જીવી શકાય આ રીતે, એવો મારો સવાલ છે. બધા મારી જ રીતે મારી જ દુનિયામાં સેટલ થાય. હું કહું એ જ ફ્રેમમાં ફિટ થાય. હું કહું એટલા જ વાગે ખાઈ લે, હું કહું એટલા જ વાગે નાઈ લે. રવિવારે 10 સાડા 10 વાગે, એમ કે નાઈ લો તો પછી કપડા ધોવાઈ જાય, જમી લો તો પછી બાઈ આવી જાય. આપણે બાઈને પગાર આપીએ છીએ કે બાઈ આપણને આપે? એને 4 વાગે જમવું છે યાર. એને સવારે બ્રેકફાસ્ટ કરે, બહુ નાસ્તો ના કરજો પછી જમશો નહીં. શેને માટે? એને બહુ નાસ્તો કરવો છે, એને નથી જમવું. આપણે બધા અજાણતા સામેની વ્યક્તિને આપણા કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરીએ છીએ. નહીં કરો, કારણ કે માણસ કંટ્રોલ થઈ શકે એવી ચીજ જ નથી. જો હોત તો ઈશ્વરે બધાને જુદી જુદી ફિંગરપ્રિન્ટ ન આપી હોત. બધા જ જુદા છે. આટલા અબજ લોકો જન્મે છે, એક પણ ફિંગરપ્રિન્ટ બીજા સાથે મેચ નથી થતી. એનો અર્થ એ છે કે બધાના મગજ પણ જુદા છે. દરેકની વિચારવાની શક્તિ જુદી છે. એટલે ભિન્ન રહીને એક થવું એ ઈશ્વર એકપદી ભવ છે. બીજું, આપણે સાથે મળીને પશુપાલન કરીએ. આ પશુ એટલે કોણ? ગાય ભેંસ રાખીએ, કૂતરા પાડીએ, કાચબા બસાવીએ? ના, જગતના જીવોનું કલ્યાણ કરીએ. અને આપણે તો બધા જૈનત્વ સમજતા હોઈએ તો જગતના જીવનું કલ્યાણ એટલે શું? રોજ દાન આપવું, માણસોને જમાડવા? ના, તમારે ઘેર આવનારાને શાતા વળે. તમે જ્યાં જાઓ ત્યાં તમારી પ્રેઝન્સ થી શાતા વળે. બહુ નીચે ઉતરે અને સોસાયટીના લોકો કે આજે લડ્યા છે સાસુઓ, મોઢું જોવાનું. ના, એક વખત 2 જણા સાથે શોપિંગ કરતા હોય ને કોઈ એમ પૂછે કે માં દીકરી છે. મેં મારા મમ્મીનો ફોટો અપલોડ કરેલો તો લોકોએ નીચે એવું લખ્યું કે તમે એમના જેવા લાગો છો. મને એટલું બધું હસવું આવ્યું કે હું મારી સાસુ જેવી કેવી રીતે લાગી શકું. પણ મજાની વાત એ છે કે આ માં દીકરી ન હોય ને તોય ચાલે. આ પુત્ર વધુ છે એને દીકરી બનાવવાની જરૂરત જ નથી. તમારી પાસે એક દીકરી હોય તો સારી વાત છે. તમારી પાસે એક દીકરી ન હોય ને બનવા માંગે તો દીકરી બનાવો એ પણ સારી વાત છે. પણ એ નથી બનવા માંગતી, એને બહુ જ રહેવું છે, તો એને સ્નેહપૂર્ણ બહુ બનાવો. દીકરી બનાવવાની જે સ્ટ્રગલ છે ને આજકાલ બધા ઘરોમાં, મને એવું થાય છે કે દીકરી નહીં જ બને. તમારા પેટે નથી જન્મી, એ જુદી છે. તમારા ઘરમાં નથી ઉછરી, એને દીકરી ના બનાવો, પણ એને ગૃહલક્ષ્મી બનાવો. કેટલો સુંદર શબ્દ છે ગૃહલક્ષ્મી. આવો કોઈ શબ્દ જમાઈ માટે નથી. ઘર જમાઈ તો ડેરોગેટરી ટર્મ છે. ગૃહલક્ષ્મી સન્માનપૂર્ણ શબ્દ છે. આપણે સન્માનની વાત કરીએ, જે ઉતારી પાડવા નથી આવી હું કોઈ. So what I personally feel is કે જે ઘરની લક્ષ્મી થઈને આવી છે, જે અન્નપૂર્ણા છે, જે કુળવધુ છે, જે કુળને વધારે છે, તે જે પુત્રવધુ છે, પુત્રથી પણ વધુ વહાલી છે, તે પુત્રવધુ. આ ટર્મ્સ કઈ આપણે આજે નથી શોધ્યા. કેટલી સદીઓ પહેલા પુત્રવધુ કહેવામાં આવી. પુત્રવધુ એટલે શું? વધુ, નવવધુ. નવો આનંદ લઈને નવો આનંદ વધારવા આવેલી નવવધુ. પુત્રવધુ, પુત્ર કરતા જે વધુ છે તે. કુળવધુ, કુળને વધારનાર છે તે. એવી છોકરી પરણીને તમારે ઘરે આવે છે, એને ઘરે 9 વાગે ઉઠતી હોય, દાખલા તરીકે, તે ભલે ઉઠતી 6 વાગે ઉઠાડીને આપણે કહીએ ને કસરત કરાવી છે. અમારા ઘરમાં બધા 6 વાગે ઉઠે છે, ઉઠતા હશે, એ નથી ઉઠતી. એ 9 વાગે ઉઠીને એનું કામ કરે છે. તમે 12 વાગે જમતા હો તો 12 વાગે રસોઈ તૈયાર હોય છે. હા, તો એ કેટલા વાગે ઉઠે છે એમાં ન પડો.
આ બહુ મહત્વનું છે. ઘરની શાંતિ એ જીવોનું કલ્યાણ છે. ઘરમાં શાંતિ રહેવી જોઈએ. બહારથી પુરુષને ઘરમાં આવવાનું મન થવું જોઈએ. આ બધા બે બૈરા સુઈ જાય પછી જ હું જઈશ એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થવા દેવાનું. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જો માં પાસે જાય સીધો કેમ છો કેવા તો તરત પત્ની કે ગયો માવડીયો. જો પત્ની પાસે જાય તો તરત માં કે હો ગયેલો લો. એટલે હવે પુરુષે નવું શોધ્યું છે, આવતાની સાથે ટીવી ચાલુ કરે. બેમાંથી કોઈ નહીં, નામ જ લેવું નથી. એને બદલે માં અને પત્ની બંને સાથે જ બેઠા હોય, સાથે જ ચા પીતા હોય કે સાથે જ રસોડામાં હોય અને અંદર જાય તો બંનેને મળી શકે. એક બહાર હોય ને એક અંદર હોય એવું શું કરવા? એક પોતાના રૂમમાં અને બીજી પોતાના રૂમમાં એવું શું કરવા? એક પરિવાર સતત ડ્રોઈંગ રૂમમાં સાથે કેમ ન બેસી શકે? દરેક માણસે એક બેસે એટલે બીજાએ ઉઠી જવું એવી કોઈ સંગીત ખુરશી નથી યાર. અજાણતા જ આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. એટલે આ બીજું વચન છે જે પશુપાલન છે. અને સૌથી મોટું પશુ આપણી અંદર છે જેનું પણ પાલન કરવાનું છે. વારે વારે જાનવર બહાર ન આવવું જોઈએ. જે પરણીને આવી છે એના પર હાથ નહીં જ ઉપાડવા. ગમે તેટલો ગુસ્સો આવે, 2 પ્લેટ તોડી નાખવાની, પણ એને ક્યારેય એવું ન લાગવું જોઈએ કે મારી પાસે જવાની જગ્યા નથી એટલે મારા પર હાથ